સમજો ફેમિલી કાલે અમને હે બેંગ્લોર થી મહેમાન આવવાના છે અને આજની ફ્લાઇટમાં બેહીને નેત્રીબેન એમ કે છે કે મહેમાન ફ્લાઇટમાં આવવાના છે એટલે હું પણ ફ્લાઇટમાં બેસીને એના ભેગી જાય. સવારથી બપોર થઈ ગયો પણ મહેમાન આવ્યા નહીં. 3:30 જેવું થઈ ગયું હતું ને એના પપ્પા એના માટે ચા મૂકી અને મેં મારા માટે આ બપોરે ટેટીનું જ્યુસ બનાવીને તૈયાર રાખ્યું હતું એ પીધું. અને નેત્રીબેનને અમારે પેતરા ચાલુ થઈ ગયા. 4 મિનિટની વેળ માથું ઓળ્યું. મેં કીધું શું છે આજે માથું આવું બધું ઓળ્યું? તો કે મહેમાન આવવાના છે એટલા માટે. મહેમાનની રાહમાં તો એવી ગાંડી થઈ છે કે ન પૂછો વાત. જો આ બધી ખુરશીઓ એણે ગોઠવી, ટીપો એણે ગોઠવી અને આવા સોફાના કવર પણ એ જ સેટ કરે છે અને પાછી પોતે ને પોતે માથે બેસી જશે. આમ તો સૂકો નાસ્તો બધો એના પપ્પા લઈ આવ્યા હતા પણ તોય કે થોડુંક ફ્રૂટ સુધારીને ફ્રીજમાં રાખી દઉં કેમ કે ઉનાળો છે ને તો આવું બધું મજા આવે. ફ્રૂટ ને જ્યુસ ને કેરીનો રસ મેં કાઢ્યું ને બધું ફ્રીજમાં ઠંડુ થવા મૂકી. અને મારા બેન તો પાછા તૈયાર જ હતા તો મને કે હાલ મમ્મી મારી રીલ્સ બનાવી દે ઇન્સ્ટામાં. તો આ બધી રીલ્સ તમારે જોઈ હોય ને ઇન્સ્ટામાં નેત્રી નટખટ નેત્રી પેજ છે ને ફોલો કરજો ઇન્સ્ટામાં એટલે તમને જોવા મળશે. અને વળી થોડોક ટાઈમ મારી પાસે હતો તો મેં રીલ્સ બનાવી. હવે તમે છે ને કમેન્ટ કરીને કહેજો કે અમે બે માદી કયા ક્યાં ગીત ઉપર રીલ્સ બનાવી હશે. ફ્લાઇટ વાળા મહેમાન તો આવ્યા નહીં પણ આ મહેમાન આવીને સેટી નીચે લપાઈને ઘરી ગયા. હું પગથિયા ચડી ગઈ ને મારી બેનનો દરવાજો બંધ કરી દીધો કેમ કે એ બીવે ને હું એ બી. એટલી વારમાં શેરીના છોકરા વેવાય કે લાવો આંટી અમે કાઢી દી. એ બધે બીન પગથિયા ચડી ગયા. પછી હું બીસ તો હાલશે નહીં. મેં તો હાવણી લઈને વાહે થઈને એ મહેમાન તો ભાગી ગયા.